હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. દિવાળીની શરૂઆત થઈ ગઈ છે તો બધાના ઘરે હવે નવી નવી વાનગીઓ બનવાની શરૂ થઈ ગઈ છે. તો આજે હું તમારા માટે લાવી છું ઘૂઘરા, જે આજ સુધી પણ એણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. દિવાળી ઘૂઘરા વગરની હોય જ નહીં, પણ જો તમને કાંગરી વાળતા ન આવડતું હોય તો કાંઈ વાંધો નહીં, હું તમને શીખવાડીશ. તો એના માટે આપણે 1.5 કપ વાટકી લેશું, મેંદો લેશું. 1/4 વાટકી આપણે એમાં ઘી નાખીશું. મેંદામાં જો ઘીનું મોણ નાખો તો મેંદો ઘૂઘરા છે એકદમ બહારથી ક્રિસ્પી બનશે. ચપટી મીઠું નાખીશું. હવે એને સરખી રીતના મિક્સ કરી લેશું. આ રીતના આપણે મોણ છે એ મુઠ્ઠી પડતું નાખવાનું છે. હવે અમે જે આપણે વાટકાથી લોટ લીધો તો એ જ વાટકાથી પાણી લીધું છે, પણ પાણી આપણે થોડું થોડું નાખી અને એકદમ પોચો પણ નહીં અને એકદમ કડક પણ નહીં એવો આપણે લોટ બાંધીશું. ઉપરથી સેજ ચમચું ઘીવાળો હાથ કરી અને આપણે એને ઢાંકીને રાખી દઈશું અડધો પોણો કલાક માટે. તો તમે જોઈ શકો છો કે થોડુંક એવું મતલબ ચોથા ભાગનું પાણી જ આપણે ખાલી વપરાણું છે. હવે 1/4 વાટકી આપણે ઘી લેશું. 1/4 વાટકી આપણે બદામ લેશું, જેના મેં કટકા કરી લીધા છે. હવે એને આપણે રોસ્ટ કરી લેશું. ઘીમાં આપણે એને તળી લેશું, જેનાથી જે કાચી બદામ છે એના કરતાં આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. 1/4 આપણે કાજુ લેશું. તમે ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમારી પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો. 1/4 કપ આપણે સૂજી લેશું, રવો લેશું, જેને આપણે લાઇટ પિંક કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું. આ રીતના તમે જોઈ શકો છો. હવે આપણે 250 ગ્રામ માવો લેશું. અહીંયા ઘૂઘરા મેં માવાના બનાવ્યા છે, એટલે રવો મેં ઓછો લીધો છે, પણ તમે રવો અને માવો બે સરખો પણ લઈ શકો છો. માવો આપણો સરસ લાઇટ પિંક કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું. હવે એમાં 1/4 વાટકી આપણે ટોપરાનું ખમણ નાખીશું. જો ખમણ જ્યારે આપણે નાખીએ ત્યારે ગેસ આપણે બંધ કરી દેવાનો છે. હવે માવો અને ટોપરાના ખમણવાળું મિશ્રણ આપણે રવામાં નાખી દઈશું. એક બાઉલમાં લઈ લઈશું. હવે 1/4 કપ મેં ખાંડ લીધી છે. એમાં મેં 5 ઇલાયચીના બી નાખી દીધા છે. ઇલાયચીને મેં અલગથી નથી પીસી અને થોડુંક કેસર લઈ લઈશું. એને આ રીતનું પાવડર કરી લઈશું આપણે. હવે જે પોણો કપ વાટકી ખાંડ હતી તો એનો 1 વાટકો જેટલી ખાંડનો ભૂક્કો થયો છે. મિશ્રણ એકદમ ઠંડુ થાય ત્યારબાદ આપણે એમાં ખાંડનો ભૂક્કો નાખીશું. ગળું તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો, વધતા ઓછા પ્રમાણમાં. તમે જોઈ શકો છો આ રીતના તમે ચાખી લેવાનું. જો તમને થોડું મોળું લાગે તો તમે થોડો પાવડર વધારે પણ નાખી શકો છો. હવે આપણે ડ્રાયફ્રૂટ જે રોસ્ટ કરેલા હતા એ પણ અંદર નાખી દઈશું અને દ્રાક્ષ નાખીશું, કિશમિશ નાખીશું. તમે ડ્રાયફ્રૂટ્સનો ભૂક્કો પણ કરી શકો છો, પણ જે આખા હોય છે એનો ક્રંચ થોડોક સારો આવતો હોય છે, એટલે મેં અહીંયા એના એ રીતના ફાડા કરીને લીધેલા છે. તો લોટ છે એ આપણો સરસ કૂણવાઈ ગયો છે. જો આ રીતના ઘૂઘરા આપણા તૈયાર થશે. હવે એમાંથી લોટમાંથી આપણે નાના નાના લુવા બનાવી લેશું અને પૂરી વણી લેશું. પૂરી જાડી પણ નહીં અને પતલી પણ નહીં એવી આપણે વણવાની છે આ રીતના. હવે તમે જોઈ શકો છો જે કિનારી છે ત્યાં આપણે પાણી લગાવી દઈશું, જેથી કરીને આપણી જે ગોળ કિનારી છે એ છૂટી ના પડે અને તેલમાં પણ ઘૂઘરો છૂટો ન પડે. વચ્ચે આપણે 1 ચમચી જેટલું મિશ્રણ મૂકીશું, સ્ટફિંગ જે બનાવ્યું છે એ મૂકીશું અને આ રીતના બંને કિનારીને આપણે જોઈન્ટ કરી લેશું. આ રીતના તમે જોઈ શકો છો કિનારી જોઈન્ટ થઈ ગઈ છે. કિનારી ઉપર સ્ટફિંગ ન આવવું જોઈએ. હવે એક સાઈડ બહાર કાઢવાનું, અંદર રાખવાનું, બહાર કાઢી અંદર નાખવાનું, એ રીતના આપણે કિનારી બનાવીશું. આ રીતના આપણી કાંગરી વળી ગઈ છે અને જે છેલ્લો ભાગ વધે એને આપણે વાળી લઈશું, જેથી કરીને છૂટો ન પડે. હવે હું તમને બીજી રીત પણ બતાવું છું. જો તમને કિનારી વાળતા ન આવડે તો તમે આ રીતના પણ બનાવી શકો છો. પૂરી વળી વચ્ચે સ્ટફિંગ મૂકી અને કિનારી હોય એને આપણે પાણીથી સીલ કરી લેશું, જેથી કરીને છૂટું ન પડે અને કિનારી પર જે સ્ટફિંગ છે એ ના આવવું જોઈએ. આ રીતના સીલ કરી દેવાનું. હવે જે તમે કાંટા ચમચી આવે છે એની મદદથી તમે આ રીતના તેને સીલ કરી શકો છો. આ રીતના પણ ઘૂઘરો બની શકે છે. તમે જોઈ શકો છો એકદમ પેક થઈ ગયો છે આપણો ઘૂઘરો. આ રીતના આપણે બધા ઘૂઘરા તૈયાર કરી લઈશું.
જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો ફેસબુકમાં તમે નવા હોય તો પેજને ફોલો કરો. તો આપણા ઘૂઘરા બધા રેડી થઈ ગયા છે. આ રીતના એટલું સ્ટફિંગ વધ્યું છે. જો તમે એને એમનેમ પણ ખાશો તો પણ સરસ લાગે છે અને તમે બીજા ઘૂઘરાનો લોટ બાંધી અને એ સ્ટફિંગ તમે ભરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે તેલ આપણું ગરમ થઈ ગયું છે. ફૂલ ગરમ નથી કરવાનું, મીડિયમ ગરમ કરવાનું છે. હવે મીડિયમ ગેસ ઉપર જ આપણે ઘૂઘરાને તળી લેશું. તમે ઘૂઘરા ઘીમાં પણ બનાવી શકો છો અને તેલમાં પણ બનાવી શકો છો. આ રીતના જો આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય ફ્રેન્ડ્સ. હેપી દિવાળી.